જોવાનું છે કે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા કેવી રીતે શોધવી। હવે બે વસ્તુ આપી છે આની અંદર કે વિરોધીનો વ્યસ્ત સંખ્યા, તો પહેલા વિરોધી સંખ્યા એટલે શું એ ખબર હોવી જોઈએ અને વ્યસ્ત સંખ્યા એટલે શું એ ખબર હોવી જોઈએ। વિરોધી એટલે ખાલી નિશાની બદલે પ્લસ હોય માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને વ્યસ્ત એટલે અંશ અને છેદ આવે। તો તમને સંખ્યા આપી છે -1/3 પેલા વિરોધી કીધી એટલે વિરોધી શોધવી પડે। તો કે પેલા વિરોધી સંખ્યા છે તો આગળની નિશાની વહી જાય તો 1/3 એની વિરોધી સંખ્યા મળે, અને વિરોધીની વ્યસ્ત કીધી તો આની આપણે વ્યસ્ત સંખ્યા શોધવાની। તો કે વ્યસ્ત એટલે શું, તો કે અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં જાય, તો આના બરાબર જવાબ મળે 3/1 એટલે જવાબ મળશે 3। તો અહીંયા -1/3 ના વિરોધીની વ્યસ્ત સંખ્યા થાય એ જવાબ આવે, એ બરાબર 3 એટલે 3/1 બરાબર 3 જવાબ મળશે।